માંગરોળ ICTC RH અને CSC દ્વારા M.N. કંપાણી આર્ટ્સ કોલેજ અને A.K. શાહ કોમર્સ કોલેજમાં રેડ રિબિન ક્લબ અંતર્ગત HIV જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય જીસેક્સ તેમજ સરકારશ્રી સૂચના અન્વયે આજ રોજ 20 ઓગસ્ટ 1926ના રોજ M.N. કંપાણી આર્ટ્સ કોલેજ અને A.K. શાહ કોમર્સ કોલેજ શારદાગ્રામમાં ICTCRH એન્ડ C માંગરોળના કાઉન્સેલર પ્રતાપસિંહ પરમાર તેમજ લેબ ટેક અંજના નંદાણીયા અને તાલુકા હેલ્થ કચેરી માંગરોળના તાલુકા મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર વિરામભાઈ રામ દ્વારા સરકારી હોસ્પિટલના અધિક્ષક ગરીબા સાહેબ, DPO વ્યાસ સાહેબ, THO વાઘેલા સાહેબ તેમજ દિશા ડાબકુ ટીમના માર્ગદર્શન હેઠળ આજ રોજ રેડ રિબિન ક્લબ અંતર્ગત સરકારી હોસ્પિટલ માંગરોળના ICTC વિભાગ દ્વારા HIV એઇડ્સ અંગેની જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવેલ, જે અંતર્ગત અને કોલેજના પ્રિન્સિપાલ શ્રી પ્રો. ઝણકાટ સાહેબ, NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો. માનસિંહભાઈ ડોડિયા, પ્રો. નંદાણીયા તથા પ્રો. ભરતભાઈ સોલંકી કોલેજ સ્ટાફ દ્વારા ખૂબ જ સારો એવો સાથ સહકાર મળેલ. આ પ્રોગ્રામ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને HIV એઇડ્સ, હિપેટાઇટિસ B અને C, TB, જાતીય રોગ તથા અન્ય રોગો વગેરે અંગે માહિતગાર કરવામાં આવ્યા, જેમાં 71 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં આચાર્ય સાહેબશ્રી તેમજ વિદ્યાર્થી દ્વારા પ્રશ્નોત્તરી કરી ચર્ચા કરવામાં આવી. તદુપરાંત વિદ્યાર્થીઓની આરોગ્યલક્ષી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી અને વિજેતા સ્પર્ધકોને શિલ્ડ તથા મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર, SS2 ન્યૂઝ માંગરોળ. મારું નામ પ્રતાપસિંહ પરમાર. હું સામૂહિક આરોગ્ય માંગરોળમાં ICTC કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું અને જીસેક્સ અને ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીના જે કાર્યક્રમ અત્યારે ચાલે છે રેડ રિબિન ક્લબ, એટલે દરેક કોલેજમાં રેડ રિબિન ક્લબ બનાવવાનો હોય છે, જે અમે ગયા વર્ષે બનાવેલો હતો. અને એ રેડ રિબિન ક્લબ અંતર્ગત આજે 70 જેટલા કોલેજના વિદ્યાર્થીઓની અમે એક એક્ઝામ લીધેલી ઓનલાઈન, અને એમાં 1, 2 અને 3 જે નંબર આવેલો છે એ લોકોને અમે શિલ્ડ આપેલા છે ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી તરફથી અને પ્રોત્સાહિત કરેલા છે. અને બાકીના જે સ્ટુડન્ટ હતા એ લોકોને ફાઇલ, નોટબુક અને પેન આપેલી છે. અને તે કાર્યક્રમમાં બ્લોક હેલ્થ કચેરીમાંથી સુપરવાઇઝર શ્રી રામભાઈ તેમજ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ઝણકાટ સાહેબ, NSSના પ્રોગ્રામ ઓફિસર માનસિંહભાઈ ડોડિયા અને હું પ્રતાપસિંહ પરમાર ICTC કાઉન્સિલર બધા હાજર રહ્યા હતા અને સારી રીતે કાર્યક્રમ રહ્યો હતો. અને અવારનવાર આવનારા વર્ષોમાં દરેક જે બાળકો છે એ આવા કાર્યક્રમોમાં ભાગ લે અને ખાસ કરીને HIV એડ્સ અને STI જે બીમારી છે, હિપેટાઇટિસ B, TB જેવી જે બીમારીઓ છે એના વિશે પોતાને જાગૃતતા આવે અને સમાજમાં પણ એ લોકો જાગૃતતા બીજા માણસોને જાગૃતતા આપે. મુખ્ય ધ્યેય આ હતો.